તો એ ફૂલ આઠવાની તૈયારી કરી લે મહેશભાઈ આજે આવે કારણ કે મહેશને છે રજા એના હિસાબે તો કે કાકા હું આવું કીધું વાંધો નહીં તું આવ્યો અને આજ જવાનું છે 7 કિલોમીટર જેવું છે એટલું ગાયું લઈને અને જોઈ મહેશ થાકે ન થાકતો મહેશ આવ્યો હાથ ગાયું સારવા મોટી જબરી લાકડી લઈને લાકડી એવડે મોટી લાવ્યો પણ ને આપણે પગી ગયા 2 કિલોમીટર 2 કિલોમીટર ગાયું હાલી નાખ્યું કે સામે આપણે બૂટમાંનો વળાંક આમ તો જે આમાં વળાંકે પગી એટલે 2 કિલોમીટર થઈ જાય કમ્પ્લીટ આજ જવાનું છે બહુ આઘું આજ ગાયુંમાં વાંધો નહીં આવે કારણ કે 2 જણ થઈ જઈએ એટલે શેઠે પાળીએ ફરશી એમ એકલા હોય તો હેરાન કરી નાખે છે અને આ આવી ગયો જો ફૂટ અહીંથી છે આપણું ભડિયાદ 2 કિલોમીટર 2 કિલોમીટર અત્યારમાં ગાયું અને આપણે હાલી નાખ્યું હવે એવળે માવડીને હાલતી ખરી આગળ તો 6 થી 8 કિલોમીટર એટલે આપણે 6 કિલોમીટરના અંતરે જવાનું છે નીચે ઓલકોટ પડ્યા જશે જો કે 1 કિલોમીટર અને આપણે જો કે કાલ બ્લોગ નાખ્યો તો એ સાઈડે જ જવાનું આજે આપણે એટલે કે કાળીપોમ અને આવી ગયું આપણે બુટમાનું મંદિર આ છે આપણે જો બુટ ભવાનીમાનું મંદિર જો કે પહેલાં બ્લોગ આપણે નાખી દીધા ને આ છે આપણે ચરમાળિયા દાદાનું મંદિર ઓલકોર પડખે છે ભૂતિયાભા તો જય માં બુટ ભવાની પગે લાગીને હાલતા થઈ આગળ જો કે આગળ જે છે ખોડિયારમાંનું પણ મંદિર આ બધી જગ્યા મંદિરની જ છે આ જ્યાં લગી દેખાય ત્યાં લગી બધી જગ્યા મંદિરની તો આ છે આપણે ખોડિયારમાંનું મંદિર એટલે કે હમણાં થોડાક દિવસથી જો કે આનું કામ ચાલુ છે મંદિરનું ને હવે કામ પૂરું થવાની તૈયારી ફૂલ તો આપણે એનો બ્લોગ પણ એક બનાવીશું અલગથી જો કે મંદિર કમ્પ્લીટ થઈ જાય પછી જો કે અડધો બ્લોગ આપણે જે અડધું મંદિર કમ્પ્લીટ થયું એનો આપણે નાખી દીધો હવે હાલ્યા જઈએ આગળ જો મહેશ 2-3 કાવડા અહીંયા રહી જાય તો એમને લઈને આવે જો આવી રીતે સરતા પાછા આમ તાર બાંધ્યા હોય ને એમાં પાછા મોઢા કાઢી દે એટલે શું કે ઝટકા બીટકા મેલેલા હોય તો તકલીફ જેવું થાય કેમ કે ઝટકો લાગે એટલે તરત પાડી દે ગાને એના લીધે આપણે વચમાં રહેવું પડે તો અત્યારે હાલ પગી ગયા આપણે 3.5 કિલોમીટર જેવું કાપી નાખ્યું અત્યારમાં એ જવાનું ઘણું આઘું જો જીરા ને એવું હજી ઊભું છે આ જો પડખે જીરાનું ખેતર છે પડખે જો કે ઘઉંવાળા વધારે છે તો હજી ભેળને આપણે હજી થોડાક દી રાહ જોવી પડશે પછી જો કે આ ઘઉંને એવું કાપવા માંડે એટલે સીમમાં ક્યાંય આડા રેણ જ નથી આખી સીમ ખુલ્લી થઈ જાય પછી જો કે પણ વાવેતર નથી થવાનું કારણ કે કેનલની આગળ જાહેરાત કરી નાખી પાણીની કે વણ પાણી નહીં મળે જેમ તેમ જો કે 10 થી 15 દી આપશું એના લીધે આ કોઈ ખેતર વાવવાના નથી ઈમણામાં પડ્યા રહેવાના છે જ્યારે પછી 2-3 મહિના પછી પાણી આવે અને પછી આમાં સીધો વવાશે કપા તો ગાયું એમનામ લાઈનમાં હાલી જ જાય છે હાલ મહેશ હાલ એકદમ મહેશ આવ્યો હતો વાંધો નહીં આપણે ટેન્શન ઓછું રહે તો રાયડો હજી ઊભો છે ને આપણે આખી સીમમાં કયો એટલે પહેલું ખેતર જે ઘઉંનું સુકાઈ ગયું છે તો પહેલું કપાય છે આખી સીમમાં કયો એટલે 53 કપા જો અહીંયા એટલે કે આખી સીમમાં કેવી એટલે 2-3 કપા છે બાકી બધા જે કપા હતા એ વેળાઈ ગયા પછી આ ઉનાળું બોલ્યો આ તો હજી ઠેઠ ઉનાળાના 2-3 મહિના વહી જશે પછી ભેળા છે આમાં તાલીગી એમના રહેશે જો કે હજી એક વીણી નથી થઈ આમાં બાકી જ છે તો એક હારી વીણી થઈ છે અને જે ભાઈ વિડીયો જોતા હોય એ કહેજો કે તમારી બાજુ શાનું વાવેતર થાય છે અમારી બાજુ તો આવું ઘઉં જીરું ને વળી રહીને આપણે સાહટીઓ ને એવું વવાય છે અમુક ઠેકાણે ગેડા અત્યારે કોક કપાવાળા રહ્યા છે એવું વાવેતર છે આયા અજમો હોય તો વવાય વાવ
તો આ એટલી કીધું એમ કે વધારે ભાવ જ્યાં તા ખેતર જોવા રાયડાવાળું છે ફોન કરીને પૂછી જોયું ખેડૂને ખેડૂત કે જવા દો આજુબાજુ નુકસાન ન કરવા તો કીધું વાંધો નહીં પળી ગયા જો પાછા એ ગાયો આપણે પળે ઠેઠ સામે એકબીજા રૂ ખસર ગધાડું અહીં લંગડું હાલ્યું જાય છે હાલે એ રીતનું અહીં ટાંકે લંગડું લાગે છે એ કાનય નથી ઝડપેટમાં ચેક આવી ગયેલું ઉપડી ગઈ હવે ઉપડી હો જાય 65 ફીટ પૂગવા ન દે એટલા ખતરનાક આવે મહેશને કીધું હાલા જેવી કીધું ગાયનું પાણી પાઈને રેડાવાળામાં થાય કે ચું એડાવાળું કે એટલે એડાવાળામાં રેવાળા હા એડાવાળું સમજી ગયો મિસ્ટેક થઈ જાય ને આમાંથી આપણે ઉપાડવાની ગાયું અમે ઠેઠ આમો લીમડો દેખાય અહીંયા જો કે સર એવું થઈ જ છે વાંધો નહીં આવે તો પાણી પીને પછી સડાવવાના સામા માર્ગે તો આપણા મોરલાને આ પાણી અહીં નથી ભાવતું કારણ કે થોડું ડોળું થઈ ગયું એના હિસાબે અહીંયા ઊભો છે હવે એને આપણે લઈને જવાનો છે કાન ઝાલીને લાકડે મેલ દેવી જો કે કાન ઝાલીને પાણી પી લેવી કુંડે હાલ મોરલા એ મોરલા હાલ હાલ ને ભલામણ હાલ એમાં હા હોજો પાછો આપણો મોરલો હાલ્યો કાન ઝાલી પાણી ન પીવું મહેશ શેટા મારજે થયો બોલ કોઈ ઘરે નહીં ચારનો ઓશિયાળો થઈને ઊભો છે હમણાં લઈ જાય કાન જાય લે સિવાય પાછો પાણી ના હાલતો હાલ આમ હાલ આમ પી લે લે એટલી મહેનત કરી કાન ઝાલીને અહીં લાવ્યો તાવીને પાણી નથી પીવું બીજા વાસડું કેવા આંબી રહે પી લે મલા ન પીવું તો જાવ હાલ્યો ન પીવું રે આ પણ નહીં થયું વળે કાન ઝાલીને લઈ જઈ પી લે છે પણ નથી પીવું પીવું નથી પીધો ત્યાં ખવડા મશીના ખવડા ઓય મશીના ખવડવા નીકળે નો પાણી પીવું નીકળે હાલો તો નથી પીવું આપણા મોરલાના પાણી હવે બોલાવી આપણા ઢોર આગળ જાય કે જો કે નકર થઈ જાય છે મોડું આગળ જો કે એક ક્ષેત્ર છે એમાં સારવા જવાનું મોડું થઈ જાય છે એના હિસાબે કીધું હાલ્યા જઈએ આગળ આ તો ખૂટ્યા અમને ગાયું હામાં થઈ થઈને કાન ઝાલીને પાણી પાવા લઈ ગયા અને હવે જો પાણી પીને કાઢ્યા આગળ જ્યાં હાંકડો માર્ગ છે બે કોઈ ઘઉંવાળાને એવું છે વાંધો નહીં આવે રડે જઈ નીકળી જાય છે આપણે જવાનું સામું હજી 2-3 ખેતરવા પછી આ સાઈડે વળવાનું છે આગળ જઈને ત્યાં સારવાની છે ગાયું આપણે ગાયોને ખબર પડે છે કે આગળ ખેતર છે બેબડો ઓ મહેશ જો કે વચમાં છે એકે બાજુ એમ કે ગરી ન જાય જો કે સાઈડમાં ઘઉં ને એવું છે તો એના હિસાબે જો કે લીલા ઘઉં છે ફૂંકાઈ ગયેલા હોય તો વાંધો ન આવે હાલ્યા જઈ ગવડાવડા જો રહીનું ખેતર છે ને એમાં કંઈક સરે એવું આવું છે અમુક ઝાડના ટોટાની એવો છે ખડ છે જો કે કંટાળે ને એવું એમને ખાવું હોય તો ઘણું આમાં ભાગી જ કરશે ઘડીક પછી ઠરીને પડશે જો એકા બીજીને મારવા માંડ્યા જો મહેશ આ સાઈડ પડખે રહેજો આપણે કોઈનું નુકસાન કરવા નથી થતું પડખે જો કે આપણા ગામમાં નુકસાન એવું કરતા નથી અમારા મહેશ થાકી રહ્યો જો બે ગયો પરોઠીવાળાને આવે છે 7 કિલોમીટર સેટા એટલે ઠેઠ લાસ્ટ આપણા સીમાડા પહોંચી જાય છે ને મહેશ થાકી રહ્યો હાથ જો બેઠો શાંતિથી ગાયું જો ક્યાંય કેર પડે છે ને આ આવી છે આપણે કેનલ જો કે અહીંથી આપણો સીમાડો થઈ જાય પૂરો આ પાણીની કેનલ છે જો કે આજે ચાલુ છે ટેન્શન જેવું નથી કંઈ જો પાણી ચાલુ જાય એટલે અમે સમજો ગધાડા કેટલા જો ઊભા મોલમાં સરે છે ને અમને કંઈ ખરું તો આમાં પડે જે કાલે હતા એ જ છે અને આજ આ આપણી સીમમાં નથી
તો પાળીને આગા પાછા થાય ઝૂમ કરું જો દેખાય તો કદાચ જો કે આપણા મોબાઈલની એટલી કેપેસિટી નથી તે કમ્પ્લીટ દેખાય જો ફરે છે હમણાં લીલી જાહેર ખાય આમાં આપણે ગાયું જોઈએ કે એન્કર પડાય છે આપણે વાંધો નથી ખડબડ સારું આમાં ભાગા ભાગ ઓછા કરે પણ કે પાણી ચાલુ છે ગોવાળને પીવું હોય તો ભલે ને ગાયું ને પીવું હોય તો ભલે ગાયું તો આપણે જો કે આમ સેટઅપ આવીને જ આવ્યા હતા કારણ કે અહીંયા ગાયું પીવે એવું નથી પીવા જાય તો વળે લપટીને પડી જાય અંદર ગધાડાની મજા છે આ જો કેવા પડ્યા પાટણ થઈ ગયા પણ તો એ જે સીમાડાના ખેતરમાં જ છીએ ને સામે કદાચ દેખાતા હોય તો આયા છે બીજા ગામના ગાયું સારવા આપણી ગાયું હજી જવાનું નામ નથી લીધી અને હવે એવું લાગે થોડાક તરસ્યા થયા તો ઘડી ગુરુ આપણે નીકળી જવાનું છે સામે આ જ ચડે જો કે સામું ઝાડ દેખાય ને ઉપર છે સામું આમ પાળા જેવું દેખાય અહીંયા કેનલ અહીંયા આપણે પાણી પાવાના થોડા ફરીથી અહીંયા પાણી પાવાના હવે માર્ગે સડવાની જાજી વાર ન રહી દો ગાયું બધી કા ભાગા ભાગ કરે છે થયું હે બહુ તરસ્યું હવે લઈને હાલ્યું જવું પડશે નકર ખડ તો હોય જ છે ખડ તો આવું છે હવે એમને શરૂ નથી તો લઈને હાલ્યા જઈએ હવે ઘરે હાલો તો ફૂલ તૈયારીમાં માર્ગે ચડવા હાલો બબડો કેટલા તરસ્યા ત્યાં તરત ચડી ગયા બહુ ખૂણે ધ્યાન રાખજો ખૂણે ન વાટે નુકસાન ન થાય આજુબાજુ બબડો ચડી જશે બધા એક જ લાઈનમાં એક જ માર્ગે તબડ 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 કરતા હાલ્યા જઈએ ગાયું વધારે તરસી થઈ છે ને એના હિસાબે પોળતી નથી બાકીને ગઈ પોળા જ ખરા આજ જો ધોળે ગાયને મોરે હાલવાનું કારણ એક જ છે કારણ કે એ વાહડું હવારે ધવરાયું નથી ને બાંધેલું તો ભૂલાઈ જ ગયું હાવ છોડવાનું હમણાં કાન ઝાલીને લાયા મોરલાને તા મોરલાને ન પીધું અત્યારે એ મતે વહી આવ્યો પાણી હમણાં એક ગામાં પડવાય નહીં કીધો હા રહી હમણાં પડવાય નહીં હતી પણ રહી ગઈ કુંડો થઈ ગઈ જાય ને કુંડો આખો થઈ ગઈ હતી ઓલો ઓલી વાસળે હાલો 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 હજી ઘણા તરસ્યા રહ્યા હે બાઈકી જો અમારે થોડે ગા આગળ ભાઈ જાય ને રાયડું પાડે વાસળીને ખબર ન પડતી કે આમ થઈને પીવું કે આમ થઈને પીવું પણ ઓલકોથી બરોબર અંબાઈતી નથી ના કરું છે ધરે થોડું હલાવી ખબર પડે ગઈ પી લીધું ને આમને અહીં કર પી લીધું હે અમે વાસળી કોઈક નાની રહી જાય છે હાલી આવી વાડે બીક લાગે બિચારી તો ને બીક લાગે પડી જઈશ કે રહીશ કે પડી જઈશ એમ થાય હા બુબ 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 હા ઉલકોર વહી જાય ઉલકોરથી મજા આવે તને પાણી પીવાની કબીર 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 નહીં પીવે સરકણ ગુડાણું બોલ્યા બરોબર વહી ગયા આમ સામે પરસો વાળી દીધો ગાયું દોટ મેં કહી દીધી મહેશ પી લીધું ત્યાં પાણી પાણી હેલ્યો આગળ હાલ હું પી લો એમાં આપણે પાણી પીવું પડશે આપણે જો કે કેનલનું પીવી છે ઊભા રહી ગયા આમ પાણી બાણી પીને થોડો કાંટો મારીને આવ્યા ને એટલે આમ સામે આડો રહી ગયો અમારે કોઈ સામો આડો રહે ને તો હું પી લો પુલિયા ઉપર ઊભા રહી ગયા કેનલના એકાદું પડે નહીં ધક્કા થકી હો કુંડે ઇન્કર ભલે જાય જતા હોય તો પાણી હાટે આ બધું થતું હતું ગાયું ને દોટા દોટાઈ જો એક રાયડું પાડાઈ ગયા ધોળ ધોળે હાલ તો હાલે બધા ગાયું જવા દઈએ આ છેડે આમ થઈને વહી જવા દઈએ ગાયું ને આપણે જવાનું સામ ફરીને જો કે ખેતર હોવાનું તો આંકરથી જવાનું હોય મોબાઈલ ગાયું છેડે આગળ પહોંચી ગઈ છે
વાલી જાય થોડો બહુ હાકીશ નહીં મહેશ રહી ગયો વાંયે અને એમ કે કેટલા વાગ્યા તો કીધું 4:30 વાગ્યા હે તો હું ને માનતો 5:30 જેવું થઈ ગયું છે તો કીધું હાલો 5:30 હાલ્યા જઈએ હવળા ઘરે જો કે 2 ગોળ હતા એટલે વાંધો ના આવ્યો સારવામાં જો કે મજા આવી આજ કાલ કરતા હતી કાલે જો કે આપણે આજ માર ગયા હતા અને હવે શું કે બધા ઢોરવાળા વિખાઈ જઈ હવળા હવળા અડધા કંઈક બીજી દેશે જાય ને અડધા બીજી દેશે જાય એવી રીતે અલગ અલગ દેશે વહી જેવી કારણ કે ભેળી ભરપૂર નથી ને એના હિસાબે તો કંઈક જીરાવાળા ને કંઈક રહીવાળાને એવા ખાલી થાય અત્યારે હાલમાં અને કોમેન્ટ કરજો કે તમારા ગામમાં કેટલી ગાયું હોય શું તમારે પણ ગાયું છે કે નથી અથવા તમારા ગામમાં ગાયું છે કે નથી કોમેન્ટ જરૂર કરજો અને આપણે ધોળગાની વાસળે કુંડો કૂદતા તો કૂદી પણ બિચારી સોલાઈ જાય છે 2 પગ જે મોયલા છે એના સોલાઈ ગયા છે તો હમણાં આગળ જઈએ તો એનો પણ આપણે વિડીયો દેખાડવી કે કેવું વાગી ગયું બિચારીને થોડુંક વધારે વાગી ગયું છે એટલે કે લોહીને એવું નીકળી ગયું છે તો આપણે ઠેઠ નજીકથી વિડીયો નહીં દેખાડે એકવી થોડુંક સેટું રાખવું પડશે કારણ કે યુટ્યુબની ગાઈડલાઇનનું પાલન કરવું પડે એવું મહેશને ના પાડે કીધું વાંહે ન આંકીશ તું વચમાં રહે હું માનતો નથી વાંહે રહી જાય વાંહે આંકવીને તો આદત પડી જાય ગાયુંને એટલે એના હિસાબે વાંહે નથી રહેતા વચમાં જ હાલવું પડે નકર પાસે અમુક હાંકેડું રહ્યા ને એને ઘોડે થઈ જાય આપણે અને મહેશને એ સમજાવું કોક દીક આવે તો એ વાંહે રહી જાય વળે હલો વચમાં હાલો નહીં માને આવ્યો તો ખરો લ્યો દોઢ હજી આપણે 4 કિલોમીટર જેવું સેટું રહ્યું હજી અમે આપણે બૂટમાં તો કે ઘણા સેટા છે આમ ફરીને આપણે જવું પડે તો આપણે એવું થઈ જાય તો આજ કાલ કરતાં આપણે ઘણા સેટા જત ગાયું સારવા કા મહેશ તું તો હતો નહીં કાલ જો તો કાલવાળો ઝટકો આવી ગયો આગળ ઝટકારા મારે પણ પડખાડ્યું નથી કે પડ્યું નથી એવું થાય શું કરે પછી બિચારા ખેડૂત તે ભૂંદડા એટલા કંદડે ઘઉં બહુ બધું આડું પાડી દે તો એના લીધે એમને મેકવો પડે ઝટકો જો કે આપણને નથી નડતો પણ અજાણ્યા કોઈક ગા અડી જાય ને તો વળી થોડુંક વાંધા જેવું પડે પણ ગાયુંને આગળ ખબર પડી જાય તાર બાંધેલો એટલે ઓછા જ જાય જો તત્કારા મારે કાલ પણ આપણે આ ઝટકો દેખાડ્યો વિડીયોમાં ગામના મામાના તાર છે ઠેઠ લઈ ગઈ હા પડખે જો કે જીરાવાળું છે એમાં તાર બાંધેલો એટલે એના હિસાબે આપણે ટેન્શન જેવું નથી રહેતું મહેશ વાતું જો આગળ વહી ગયો છે મોટરસાઇકલમાં બેવાનું હોય કે હાલ્યું જવાનું મહેશ હે મહેશ એમ કે કોઈક મોટરસાઇકલ મળી જાય તો આપણે બેસી જવું મોટરસાઇકલ મળશે નહીં મહેશ તને હા મોટરસાઇકલ મળવાનું નથી એટલે પગ હજી છે એમ તો તાર મને બેસી જવા દીજો હે તો કેસ નહીં કે પગ હાજા ચાલ્યો જઈશ કે નો કે મહેશને વહમું પડી ગયું હે આના કરતાં જયેશ આવે એટલે મજા આવે ગાયુમાં કારણ કે જયેશ આન ઘોડે થાકે નહીં આ થાકી રહે મહેશ તો એમ કહે કે ભેંસુમાં મજા આવે આના કરતાં હે મહેશ ભેંસું જવું ખાલ જો હા પાડે ભેંસું જવું હે ભેંસુના ગોવાળ કહેતો કે ગાય ભેંસુમાં જવાનું હે નકર કે ગાયુંમાં આવવાનું હે ના પડે કંઈ વાંધો નહીં ન આવતો ભેંસુમાં આપણે કહી દઈશું ભેંસુનો ગોવાળ ગાયું લઈ લઈશું હાલે ને તો વાંધો નહીં ગાયુંમાં જો કે લાંબી લીડ કાપી એના હિસાબે મહેશ થાકી રહે નકર તો થાકે નહીં પણ હાલ્યામાં એટલું આવે ને રોજ એટલે તો મહેશ એમ કે થાક્યો નથી ભૂખ લાગી નાસ્તો થોડોક હારે લાવ્યા હતા 4-5 પડીકા તો મહેશ કે મને નહીં ભાવે એક જ પડીકું ખાધું તઈને હું ખાઈ ગયો આપણે રડી ગયું હારા મારું હાલજો હાલે આવજો તે ભૂંડાશ ન કરાવતા કોમેન્ટ જરૂર કરજો કે તમારા ગામમાં કેટલી ગાયું છે ભૂલ્યા વગર બાકી મળશું આગલા વિડીયોમાં
ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.